ધાર્મિક સ્થળોના દબાણ મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી કરવામાં આવી। હાઈકોર્ટમાં જે સુઓ મોટો અરજી કરવામાં આવી હતી તેના મુદ્દે સુનાવણી, જેમાં ગૃહ વિભાગના સંયુક્ત સચિવે રિપોર્ટ રજૂ કર્યો। રિમૂવ, રેગ્યુલેશન અને રિલોકેટની પ્રોસેસ ચાલુ છે તેવું સરકારે જવાબ આપ્યો છે। ધાર્મિક દબાણ મામલે 1177 નોટિસ ઇસ્યુ કરાઈ છે। અત્યાર સુધી 261 જેટલા ધાર્મિક બાંધકામ દૂર કર્યા છે અને 28 દબાણ રિલોકેટ કરવામાં આવ્યા છે। દિવ્યા અમારી સાથે જોડાઈ ગયા છે। દિવ્યા, ધાર્મિક દબાણો અંગે જે અરજી કરવામાં આવી છે તેમાં સરકારે શું રિપોર્ટમાં જવાબ આપ્યો? પ્રીતિ, ધાર્મિક સ્થળોને લઈને ગેરકાયદેસર જે બાંધકામો કરવામાં આવ્યા હતા, દરેક ધાર્મિક સ્થળોને હટાવવા માટેની ગુજરાત હાઈકોર્ટ દ્વારા ટકોર કરવામાં આવી હતી, જે અંતર્ગત કાર્યવાહી પણ થઈ રહી છે। જે ધાર્મિક સ્થળો હટાવવા માટેની કામગીરી યથાવત જ જોવા મળી રહી છે। રાજ્ય સરકાર તરફથી ધાર્મિક સ્થળોને લઈને એફિડેવિટ છે તે રજૂ કરવામાં આવ્યું છે, જેમાં જોઈન્ટ સેક્રેટરી હોમ ડિપાર્ટમેન્ટ દ્વારા પ્રોગ્રેસ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે, જેમાં જાહેર જગ્યાના દબાણ મામલે 1177 જેટલા લોકોને નોટિસ આપવામાં આવી છે। અત્યાર સુધીમાં 261 જેટલા ધાર્મિક બાંધકામ દૂર કરવામાં આવ્યા છે અને હજી પણ આગામીમાં આ જ પ્રકારની કાર્યવાહી છે તે કરવામાં આવશે તેવી બાહેધરી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે। આભાર દિવ્યા તમામ વિગતો માટે।